આજે એક એવી સક્સેસ સ્ટોરીની વાત કરવી છે જે આપ સમાજને પણ એનાથી પ્રેરણા મળે અને આપણે બધા એનાથી પ્રેરિત થઈએ એટલા માટે આ એક વિડીયો દ્વારા મેસેજ આપવા માગું છું. ચાણસ્માના વતની અને આશીષભાઈ કેશવલાલ પટેલ, જેઓ ઘણા વર્ષોથી પડીકીનું એમનું સેવન હતું, પણ છેલ્લા 7 મહિનાથી એમને આ પડીકી છોડી દીધી છે અને સમાજને પણ એવો મેસેજ આપ્યો છે કે હું રોજની 25 પડીકી ખાતો હતો, પણ આજે એ વ્યસન છોડી અને સમાજને પ્રેરણારૂપ એક દાખલો આપવા માગું છું. તો આપણે એવા એક વ્યક્તિ આશીષભાઈને આપણે મળીએ અને આશીષભાઈ આપણને એક સંદેશ આપશે કે સમાજમાં લોકો જે ગુટકાનું સેવન કરે છે, બીડીનું સેવન કરે છે, મસાલાનું સેવન કરે છે, એનાથી શું નુકસાન થાય અને છોડવાથી શું ફાયદો થાય, એ એક જ મિનિટમાં આશીષભાઈ આપણને વાત કરશે. હા, નમસ્કાર. મારું નામ આશીષ પટેલ છે. હું બહુ મસાલા ખાતો હતો, જેના લીધે ફેમિલીમાં અને મારી પર્સનલ જિંદગીમાં થોડી તકલીફો થતી હતી. મેં જ્યારથી બંધ કર્યું ત્યારથી મને બધી રીતે રાહત છે. ફેમિલીમાં બી પ્રેમ ભાવના છે અને શારીરિક બી બધું સારું છે.